વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે આપણે જઈએ છીએ માલશિકા. નિધિ ભાભીની માનતા હતી નક્ષને પગે લગાડવાનું હતું, તો અમે બધા હાલીને જઈએ છીએ. જુઓ, વિસાવદરથી માલશિકા જુઓ, આ બધા હાલીને જાય છે. અને લાકડી લઈ લીધી છે. મનીષભાઈ પાનની પિચકારી મારતા મારતા જાય છે. બધા હાય કરી દો અહીંયા પાછળ. જુઓ બધા છે. બોલો ચામુંડા માતા કી જય. માંડળ માની, સુરાપુરા દાદાની. હવે આપણે ફાઇનલી જઈએ છીએ. તમે વ્લોગમાં બધું અપડેટ આપશો અમે. અને આમ જોવો તો ખરા કેવો નજારો છે. સમજો, એમાંય ગામડાની મોજ હોય. અને સવારમાં આપણે જઈએ છીએ હાલીને. તો વિસાવદરથી માલશિકા 25 કિલોમીટર જેવું થાય છે. આપણે 15-17 કિલોમીટર હાલી ગયા છીએ. હવે થોડું ઘણું છે, તો ધીમે ધીમે હાલીને જઈએ છીએ. આપણે એક લાકડી છે હોતું, અને બધા જો ભાઈઓ અને બધા ભાભી અને બધા જો નિરાયતે હાલ્યા જઈએ છીએ. જો, અને સવારમાં મજા જ આવ્યા કરે હાલવાની. તો તમને મજા આવે કે ન આવે? અમારા વ્લોગ તમને ગમતા હોય તો તમે લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને બધું અપડેટ પણ જોવા મળી જાય. દીકના ત્યાં કેમ લાકડી હળે કરતી જા? હે એ દીકના અહીંયા જો ક્યાં? હાલો ભાઈ, બકરા ચારવા કોને જવું? હે પાયલ ભાભી, બકરા ચારવા તમને એવું ના ફાવે? કોને તારે બકરી દૂધ નો ચા પીવો? વાહ, હાલો ભાઈ, બકરી આવે ને તો નિધિ તું ધોઈ નાખજે. તને આવડે ને ગાય ધોતા આવડે, બકરી ધોઈ નાખજે. બરાબર છે? સમજો. ગુડ મોર્નિંગ કહી દે બધાને. વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. જાઓ બસ. હવે જરી હમણાં ડુંગરો દેખાઈ જાય માલશિકાનો, ખોડિયાર માતાજીનો ડુંગરો. તો થોડું ઘણું છે. તો ચિરાગભાઈ, તમે બકરી દૂધનો ચા પીવડાવો ને? હે બકરી મળે તો ને? બકરી તો હમણાં આવશે જ. વાહ વાહ, ખાખરાના પાનમાં વાટકોમાં ચા દેવાના છે ભાભી, એવું કહે છે. પછી શું કરે એનું નક્કી નથી. જો આમ કપલની મોજ જોવો તમે. આમ જો, એક તો રોડે સડી ગયા હાવ. આ શું કહેવાય, ગમે એટલું કહે ને તો એ સમજે નહીં, રોડ ઉપર જ હાલવું છે. જોવો તમે બધાય વિડીયોમાં કેમ કીધું એટલે આવી ગયા ને લાઈને. આવું છે ભાઈ. હું દીઘના બે જો જાય છે હાલીને. દીઘના, તને કેમ લાગે છે? પગ થોડાક દુખે છે? અત્યારે કઈ વાંધો નથી, પછી જોયું છે, પછી તો થાક લાગે ને. હા ના ઘેરે જઈને તો પગ દાબવા જ પડે ને ભાઈ. એટલે હવ દાબી લે. પગ ભરાઈ ગયા એવું નથી લાગતું? ભૂખ લાગી છે કઈ? એમ નહીં, ભૂખ છે ને બહુ લાગી છે કાદિક ના. પણ અહીંયા કાંઈ લાગે તને મળે એવું? આપણે વિસાવદરથી માલશિકાનો વિસ્તાર છે, જંગલ વિસ્તાર જેવું છે. દીપડો જોવો તો પણ કઈ જોવા મળ્યો નહીં. નો મળ્યો. અને સામે જોવો ગાઈઝ, પાણકાનું કામકાજ ચાલે છે. ડુંગરો તોડે છે જો છે ને, એકદમ પ્રકૃતિના ખોળે. આપણે કેવું મસ્ત વાતાવરણ છે ને. એમાં હું દીઘના બે ટહલતા જઈએ છીએ. માનતાનું કામ છે. જો કેમ છે બાકી? મજા આવે ને? આમ જો, તારા હમણાં મસ્ત 2-4 ફોટોગ્રાફી કરી દઉં મસ્ત. જો, તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બધું અપડેટ અમે આપશું. જવો દીઘના ધોઈડી. આમ જો હારે થઈ ગઈ. જો આવું છે ભાઈ, થોડીને આગળ થઈ ગઈ, નકર તો પછી કાંઈ હાલત નહીં. અને આમ જો, આ ખેડૂતે જો આખો બગીચો કર્યો છે આંબાનો. જોવો તમે, છે આખા આંબાનો. જવો ભાઈ, ભેંસનો ધણ હાલ્યું જાય છે.
જોવો તમે છે બધી એક હરખી લાઈનમાં એક જ પટ્ટીમાં હાલે જુઓ છે. જય માતાજી. દેહમાં છે ને દેહમાં માણસો છે ને મનના ભૂખા હોય એટલે એ કોઈ દી આમ તેમ ન કરે. આપણે બોલાવીએ તો બોલે, આવકારો આપે, આ તે. એટલે દેહમાં માણસોનું મન છે ને મોટા હોય. પૈસાનું એ ન જોવે. શેરના હોય એ પૈસાનું જોવે, એને માણસાઈ ન હોય. જો હજી 2 ગાયો પાછળ રહી ગઈ છે. હું બીજના 2 હાલીને જાય છું. બીજા બધા આગળ છે હવે અને ગાડીઓ આવે છે. હાલો બધાય ખમણ ખાવા આવી જાવ. મહેશભાઈ વિસાવદર થી ખમણ લઈને આવ્યા છે આપણી હાટું. કોરા ડટ્ટા નાયલોન ખમણ. આવી જાવ બધા. મામા 2 દાણા લ્યો. યો હાલો આપણે ખાઈ લઈએ થોડાક. તમારા ખાવા હોય તો આવી જાવ. મહિલા ભાઈ જો આમ મહિલાભાઈ ના ધર્મ પત્ની છે. देखो एक कांदा है, देखो कांदा से तेल है, तेल में कांदा भुर्जी है, कांदा भुर्जी चारमी खाएगी। देखो ये देखो ये कांदा भुर्जी है। देखो देखो ये मिर्ची वाला भुजिया। देखो देखो मिर्ची वाला भजिया। देखो और ये मैं कुकू। देखो इधर सब खाना पड़ेगा, इधर खाना है। देखो सब है, ये देखो जनक सुबाई हाय ओकी ये देखो डोरी बांधे से ओए डोरी बांधे फोन मुकतो चारमी जवारुंडा जो नक्शु जो वरसाद આવે છે જોવો અહીંયા અમે ભજીયા છે. આજે ભજીયા પાર્ટી મનાવે બધાએ. જોવો ભજીયા પાર્ટી. જોવો ડાયરા નાખા. જોવો હલાઈ દીધા. मेथी भजिया ये देखो सब पे बैठे. ये देखो काका देखो भोजन समारोह અહીંયા થાય છે. આ બધા ભજીયાની ચટણી, મંડળમાં મલા લાડવા, મીઠાઈ. અહીંયા જો હવે શરૂ થયું છે. જો આ નકશો પહેટ બાંધી દે. આ ચારમી માં દીકરો આલે બાંધી દે. આ જો બટેકા વડા, ભજીયા, આ બધું જો રેડીમેડ હો. જો આમ જો ભોજન આવે. અહીંયા વાતું ચીતું હાલે. બે બા વાતું ચીતું કરે. હા કરે ને તે કરે ને ફલાણું કરે ને ફીવકડું કરે. અહીંયા આપણે નકશુભાઈ રમાડે. આ બેઠા અહીંયા બધા રમેશ. આ મારા ભાઈ નીતુડી. અહીંયા જો અમારા કાકા, અમારા દાદા. હાલો બધે ભજીયા ખાવા.
આવી જાઓ. ગરમા ગરમ વરસાદ છે, ગરમા ગરમ ભજીયા છે, એની સાથે ઠંડો ઠંડો વરસાદ છે. બધા આવી જાઓ. મહિલાભાઈ જાઓ આમ કેસવા જ માંડ્યા. જો જો હાલો બધા આવી ગયા. ગરમા ગરમ ભજીયા હો ભાઈ. સેજલ ભાભી છાશ આપે છે. બધા આવી જાજો જમવા. આમ ગરમા ગરમ બને છે. આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.